सरदार जिना जिनके आका जिंदा है जाकिर जिंदा है, जिंदा है, हाँ जिंदा है, जिंदा है, हाँ जिंदा है, हाँ जिंदा है, हाँ जिंदा है। والسلام والتحية والإكرام على حبيب قلوبنا وطبيب نفوسنا أبي القاسم محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين. أما بعد، فقد قال الله سبحانه تبارك وتعالى في الكتاب المجيد والفرقان الحميد: بسم الله الرحمن الرحيم. والذين جاهدوا فينا لنهدينهم سبلنا وإن الله لمع المحسنين. صلوات ગઈકાલે બે વસ્તુ તરફ મેં ધ્યાન ખેંચ્યું કે જે આપણને આ રસ્તા ઉપર ચાલવાથી અટકાવે છે, જેને હમણાં મુસ્તફાએ પણ ધ્યાન આપ્યું અને એથી પહેલા પણ સ્પીચોમાં સાંભળી ગયા. સ્પિરિચ્યુઅલિઝમ અને રૂહાનિયતની વાત છે. આ સ્પિરિચ્યુઅલિઝમના બે અર્થ થાય છે, એમાં ઘોટાળો ન થાય. એક જે વેસ્ટર્ન સિવિલાઇઝેશનમાં કોમર્શિયલાઇઝડ સ્પિરિચ્યુઅલિઝમ છે, એ અમારો વિષય નથી, અમારો સબ્જેક્ટ નથી. કોમર્શિયલાઇઝડ સ્પિરિચ્યુઅલિઝમ એટલે શું? જેમ કે એક જગ્યાએ બેસીને રાતના કહે છે, આવજો બધા, અમે રૂહને બોલાવીએ છીએ. રૂહ મરેલા માણસોને બોલાવીએ, અથવા ભેગા થઈને સ્ટીમ ચૂલો રાખીએ છીએ, સાફ કરી બરાબર પોલિશ કરીને સ્ટીમ ચૂલો રાખીએ છીએ, પ્રાઇમસ, જે આજકાલ દેખાતું નથી પણ એક જમાનામાં હતું ને હજી અમુક જગ્યાએ છે. એના પર 6-7 જણા ગાંડાઓ ભેગા થઈને આંગળી રાખી આમ દબાવ્યા વગર, કોઈ પદાર્થનો ફોર્સ મૂક્યા વગર, અને પછી થોડીક વારમાં જો તો ટંગ 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 ઓલ પ્રાઇમસ હાલવા માંડે. પછી એને સવાલ પૂછ્યો, હું આ વર્ષે મરી જવાનો છું? તો 2 વખત આવ્યો તો નો, ને 3 વખત આવ્યો તો યસ. ન મરનારો વેલો ચાલ્યો જાય, સમજાવે. અથવા ગ્લાસ રાખીને એની સામે એક મોટો ચાર્ટ રાખીએ અને એમાં યસ અને નો લખેલું હોય, અને એ ગ્લાસ ઉપર આંગળી રાખી 10 જણા 5 જણા, એ થોડોક ટાઈમ સુધી પછી એ ગ્લાસ ચાલીને યસ અને નો. આ છે કોમર્શિયલાઇઝડ સ્પિરિચ્યુઅલિઝમ. આની સાથે મારે કઈ લેવા દેવા. હું જે વસ્તુ કહું છું એ રૂહાનિયત છે મારા દોસ્તો, જે કુરાન મજીદમાં છે, જે પૈગંબર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ બતાવી છે. અઈમ્મા ઇન્સાનને ઇન્સાન બનાવવામાં અને એક કમાલ સુધી પહોંચાડવા માટે કે જ્યાં ઘણી વખતે એ દરજા ઉપર ઇન્સાન પહોંચે છે કે જે દરજા ઉપર પછી કોઈ જાતની મિરેકલ્સ અને કરામાત દેખાવાની જરૂરત હોતી નથી. કરામત દેખાડવાની જરૂર નથી, કારણ કે એ મંઝિલ પર જુદી છે કે જે મંઝિલમાં પછી લોકોને ખેંચવા માટે કોઈ કરામત કે મિરેકલ્સ કે કાંઈ બતાવવાની જરૂર હોતી નથી. એ મંઝિલ ઉપર પૈગંબરે કુરાન મજીદમાં તમે જોશો અનેક વાર ફરમાવ્યું છે કે હું મોજિઝો ફક્ત એ વખતે બતાવું જ્યારે ખુદાનો હુકમ થાય, નહીં તો હું ઇન્સાનને ઇન્સાન બનાવવા માટે આવ્યો છું. સૂરે બની ઇસ્રાઈલમાં લોકોએ ઘણી માગણી કરી કે તમે અમને નહેર જારી કરી દો. બની ઇસ્રાઈલનો સૂરો નંબર 17 આયત 90 થી લઈને 94 સુધી આ એક પછી એક આયતો છે. તારા પર અમે ઈમાન નહીં લાવીએ જ્યાં સુધી કે તું નહેર જારી નહીં કર. હવે નહેર બહુ મોટી ચીજ છે. અરબસ્તાનમાં પાણી જ્યાં ન હોય, પછી વિચાર આવ્યો કે આ તો બહુ ઓછું માંગ્યું છે. ના, અમે તારા પર ઈમાન નહીં લાવીએ જ્યાં સુધી કે તારું મકાન સોનાનું ન હોય. આવ યકૂન લકા બૈતુન મિન ઝુખરુફિન, સોનાનું મકાન. હા, પછી જોયું કે આ એ બહુ ઓછું માંગ્યું છે. તો કે નહીં, અમે જોઈએ કે તું પોતે આસમાન બેઠા હોય તું જાતો હોય ઉપર.
યોર એસેન્શન ટુ ધ હેવન. અમે જોયું. પછી વિચાર આવ્યો કે આ જરાક ઓછું માંગ્યું છે, તો કે છે વલન નુમિના લિરુqiyyika હત્તા તુનઝિલ અલૈના કિતાબન. પછી વળી થોડીક વાર કુરાન મજીદમાં અપોઝ નથી. કુરાન મજીદ તો આપણે આયત પડી નાખીએ છીએ, પણ હદીસોથી અને તફસીરથી ખબર પડે છે કે અહીંયા પોઝ છે. એ લોકોએ કહ્યું કે વલન નુમિના લિરુqiyyika હત્તા તુનઝિલ અલૈના કિતાબન. અને તારા ઉપર જવામાં પણ અમને ભરોસો નથી જ્યાં સુધી કે તું ત્યાંથી કાગર ન મોકલે. અને પછી એમાં બીજી છે ન કરાઓ, એવો કાગર જે અમે વાંચી શકીએ. પાછું તું વાંચી સંસ્કૃતમાં મોકલાય અને અમને વાંચી શકીએ ન ચાલે. આટલી બધી વાતો માંગી ખુદા, અને એક વસ્તુ એવી નહોતી કે જે પૈગંબર માટે ઇમ્પોસિબલ હોય. એક બાબત એવી નહોતી જે ખુદા માટે ઇમ્પોસિબલ. નહેર ખોદાવી શું વાત અલ્લાહ માટે કોઈ ઇમ્પોસિબલ છે? જિબ્રાઈલ અમીનને હુકમ કરતે પૈગંબરને ઉપર લઈ જાવ. મેરાજમાં તો અમે ગયા હતા, ત્યાંથી કાગળ પોસ્ટ કરતે તોય વાંધો નહોતો. જે ભાષામાં જોઈએ તમને કાગળ આવતી. બધી વસ્તુ પોસિબલ હતી. આને પૈગંબરનો જવાબ છે કોલ. ખુદા ફરમાય છે કહી દે હલ કુન્તુ ઇલ્લા બશરન રસૂલા. અરે હું ફક્ત એક ઇન્સાન બશર રસૂલ છું, એટલે કે ઇન્સાનિયતનો પૈગામ લઈને આવ્યો છું. સુપર નેચરલ પૈગામ લઈને નથી આવ્યો, નેચરલ પૈગામ લઈને આવ્યો. હાલાકી આ મારા માટે કોઈ ઇમ્પોસિબલ નથી. તો હવે ગઈકાલે જે વાત કરી કહી, હવે ઇન્સાન બે વસ્તુ કે જે ઇન્સાનને પણ અટકાવે છે અને બહુ અટકાવે છે. અને ટાઈમ ન વીતી જાય વધારે એટલા માટે. અને આમે હવે મારા 15 રોજા પૂરા થાય એટલે મારી હાલત ઈ ગાડી જેવી હોય છે કે જેમાં પેટ્રોલ ન હોય, પણ ખુદાના ફજલથી ઉતરતી જાય. એમ સમજાય કે નહીં? એટલે હવે જાજી તકલીફ લેવાતી નથી. મુફતી સાહેબ છતાંય સાંભળી લ્યો કે આ બે વસ્તુ બાકી રહી ગઈ છે, કે જે ઘણું બાકી છે પણ હું ડોઝ ઓછા. તમને ખબર છે કે જો તમે નળ બિલકુલ ખુલ્લો રાખો, જબરદસ્ત પાણીનો વેન નીચે ગ્લાસ રાખો તો નહીં ભરાય. નહીં ભરાય. ખુલ્લું આમ નળ બિલકુલ ખોલીને રાખો તમે, નીચે ગ્લાસ રાખો તમે, પછી લ્યો તો અડધો નહીં ભરે. એટલે ધીમો રાખવો પડે છે ત્યારે ભરાય. એટલે જો હું એકી હારે બધા નળ ખોલી નાખું અહીંયા, તો ઘરે જાશો પાછા તમે પૂછશો કે કીધું શું. એટલે બિલકુલ ધીરે ધીરે સાંભળતા જાઓ, ટપકે ટપકે ઇન્શાઅલ્લાહ. એક વસ્તુ જે પ્રથમ ઇન્સાનને વ્યાધિમાં નાખી છે આ રસ્તા પર ચાલતી વખતે, કે રોજીનું શું, એનું શું. હા મુલ્લાએ કમાલ છે, બસ પકડી બેઠા છે કે રૂહાનિયતના રસ્તે ચાલો. તો પછી રોજીનું શું, ખાવા પીવાનું શું, કમાવાનું શું, 2-4 પૈસા બનાવવાનું શું, આ બધી વ્યાધિઓ કરીએ છીએ શું બધી રકામી છે. આ ઇન્સાનને બહુ મોટી ચિંતામાં નાખી દે. ઇન્સાન જે વસ્તુ ભૂલી જાય તે એ છે કે રોઝી અને રિસ્ક ફક્ત ખાવા પીવાનું નામ નથી. રોઝી અને રિસ્ક ફક્ત પૈસાનું નામ નથી. જયારે તમે હું દુઆ કરી છે યા અલ્લાહ રોઝીમાં બહોળાઈ અને વુસઅત અતા ફરમાવો, તો એનો અર્થ ખાલી પાઉન્ડ અને પેન્સ નથી. આલિમને ઇલ્મ રિસ્ક છે. વેપારીને વેપારમાં જેટલી મોકળાશ મળે છે રિસ્ક છે. પેટને ખાવાનું રિસ્ક છે. થિંકિંગ મગજને રિસ્ક છે. આ ખાટને ચલાવવા માટે લોહીનું વહેણ એનું રિસ્ક છે. જી, દુનિયામાં દરેક વસ્તુની જરૂરિયાત કમાલ સુધી પહોંચાડવા માટે અને એની પરફેક્ટ ફંક્શનિંગ માટે જે છે એ રિસ્ક છે. શ્વાસ લેવા માટે મારા માટે આ હવા રિસ્ક છે. અને રાતના આરામ કરવા માટે કે જેથી શરીર સલામત રહે, નીંદર આવવું એ પણ રોજી છે. આ બધી વસ્તુ આપણે સમજતા નથી. બસ આપણે એ માની છે કે ખુદાવંદે કરીમે જયારે ફરમાવ્યું કે રોજીનો હું જામીન છું, તો એ જમાનત અને ગેરંટી આ મતલબ છે કે તારા જીવવા માટેની તમામ જરૂરિયાતનો હું કફીલ છું. તો ફક્ત એક વસ્તુ ભૂલી ગયા છીએ આપણે, તે એ છે કે ખુદાવંદે કરીમ
ફક્ત રિસ્ક આપતો હોત તો બી આપણને વાંધો નહોતો, પણ એની મહેરબાની છે કે રોઝી બી આપે છે અને ફઝલ બી આપે છે. એ જે ભૂલી જઈએ છીએ આપણે. એક મજદૂરને, એક મજૂરને, એક લેબરરને હું રોકીને કહું કે ભાઈ તારે આટલું કામ કરવાનું છે ને 2 પાઉન્ડ તારી મજૂરી છે, તો જેટલી મેં મજૂરી નક્કી કરી હોય એનાથી ઓછું દેવું જુલમ છે અને એનાથી વધારે દેવું ફઝલ છે, મહેરબાની છે. ઓછા દેવામાં અલબત્તા આયબ છે, ઝાલિમ છે, પણ અગર વધુ દઈએ તો એમાં આયબ નથી બલકે મહેરબાની છે. હવે અત્યારે મને આખા દિવસમાં કેટલી જરૂરિયાત છે ખાવા પીવા માટે, બહુ મોંઘારાત અને બહુ મોંઘવારી, ઇન્ફ્લેશનમાં મને ને મારા બચ્ચાઓને સાથે ઘરે બેસીને ખાવામાં કદાચ દિવસ 10 પાઉન્ડની જરૂર છે, 5, 7, 8 પાઉન્ડની જરૂર છે. ખુદાવંદે કરીમ મને આપે છે હજારોના હિસાબે. દિવસનો હિસાબ કરવો એના કરતા ઘણું આપે છે. જે વધારે આપે છે એ ફઝલ ઇલાહી છે અને જે બાકી જરૂરિયાત છે એ પણ પૂરી કરી આપે છે. તો એ આપણે ભૂલી જઈએ છીએ. ત્યારે અગાઉ મને યાદ છે કે કોઈ માણસ આવે કે અમને કઈ મદદ કરો તો અમે કહીએ તમારી જરૂરિયાત લખી આપો. જરૂરિયાત બિચારા લખે જરૂરિયાત, ખાવાના આટલા, પીવાના આટલા, રાશનના આટલા, લાઇટ, વોટર, ગેસના આટલા, બધું લખે ને. પછી લખે 2 ફિલ્મના આટલા, સમજ્યા કે નહીં? તે પણ મેટીની હોવી જોઈએ. પછી દિવસની 20 સિગરેટ, પાકીટ સિગરેટ હતા ને આ બધી સમજી ગયા ને તમે. હવે એને કહીએ કે આ જરૂરિયાત છે તારી, તો કે કમાલ છે. લખનૌની અંદર એક માણસ ભિખારી હતો, આ દરવાજે ઓ દરવાજે સવારથી સાંજ સુધી માંગે, માંગીને પછી સાંજના મલાઈની દુકાનમાં જાય, મલાઈ જાણો છો, ક્રીમ, એની દુકાનમાં જઈને મલાઈ ખાય. તો એક તમારા મારા જેવા જોઈને કીધું કમબખત દિનભર માંગતા હોય फिर बालाई खाता है, आखो दी मांगे से પછી मलाई खाए છે तो कि दिमाग जब खत्म हो जाता है तो बालाई की जरूरत है. दिन भर इस दरवाजे से मांगता हूं, थक जाता हूं. હા તો પાછે ફરીથી બીજા દિવસે એનર્જી માટે હું પાછી મલાઈ ખાઉં તો બીજા દિવસે માંગી શકું. તો એવી રીતે આ માણસે કીધું ભાઈ આ તારી જરૂરિયાત છે તો કે હવે ગરીબને એન્જોયમેન્ટ તો હક નથી. હા ખાલી પૈસા વાળો જાય મેટિનીમાં. ભૂલી શું ગયા આપણે કે ખુદાવંદ કરીમ નીડ્સ પ્રોવાઈડ કરે છે, ગ્રીડ નહીં, લક્ઝરીઝ નહીં, જરૂરિયાત. પણ પછી એટલું આપી દે છે કે એ ફઝલ ઇલાહીથી ઇમ્તિહાન લે છે. અને ખુદાવંદ કરીમ કુરાનમાં ફરમાવે છે વસઅલુ મિન ફઝલે, માંગો તો એના ફઝલથી માંગો. દુઆએ કુબેલા પડી છે વજઅલની બિકસ્મિકા આવ બિકસમિકા રાદિયન કાનિયા. પરવરદિગાર તું જે રીતે વહેંચણી કરે, ડિસ્ટ્રીબ્યુટ કરે એના ઉપર મને રાજી પણ રાખ અને સંતોષી પણ રાખ. એનો અર્થ એમ નહીં કે હું કામ ન કરું, એનો અર્થ એમ નહીં કે બસ તું જે આપે છે એટલું. બિકસ્મિકા, તકસીમ તું કર, મહેનત હું કરું, પણ જેટલું મળે એના ઉપર રાજી પણ રહું અને સંતોષી બી રહું. તો રોજી અમારે હૌઝામાં છોકરાઓને ભણવા માટે અહીંયા નાનકડો હૌઝો આપણે ચાલે છે. એમાં આપણી કોમનો એક છોકરો નથી અત્યારે, આપણી ખોજા સમાજનો એક દીકરો બીજા શિયા કોમના છે, આ સમાજનું નથી. કારણ શું છે? શું કારણ છે? કે ખુદાએ આપણને ખાલી કમાવા માટે મોકલ્યું દુનિયામાં? આ કોમને ખાલી કીધું ખાઓ પીઓ મજા કરો અને હોમ્સ દો, બસ એટલું જ કીધું છે? આ એનું કારણ એ છે. અને દોસ્તો આ દિલ ડંખે છે ને અમારા ગમો જેટલા છે. એ ગમનો એક ગમ આ છે કે કોઈ દિવસ હું અગર એની આખી પુસ્તિકા લખું તો કિતાબ ભરાઈ જાય કે ગમ છે. એક ગમ એ છે કે આપણા ભાઈઓ ઉભા થઈને અમુક છોકરાઓ જે ભણતા હતા એને કહ્યું કે તારો ફ્યુચર શું, મરી જઈશ તું મૌલવી બનીને કરીશ શું, તું જમાતી નોકરી કરીશ, પગાર ખાઈશ, તારો યાર કોમ્પ્યુટર શીખ, કોમ્પ્યુટર તો કઈ તારું બનશે દુનિયા. બન્યું છે છોકરાઓને મઝહબી સ્કૂલોમાંથી સાંજના ફરવાને બહાને લઈને એ લોકોના કાન ભર્યા છે અને લોકોને કાઢે છે બહાર. જી
કારણ કે એ લોકો એમ ધારે છે કે રિસ્ક કોમ્પ્યુટરમાં છે, ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં છે અને જાત જાતના પ્રોફેશનલમાં છે. એ ભૂલી ગયા કે રિસ્ક કોઈ ચીજમાં નથી, રિસ્ક મરજી ઇલાહી છે. આ મુલ્લા સાહેબ બેઠા છે ને મારા બુઝુર્ગો ત્યાં બેઠા છે, અહીંયા બધા અનુભવી બેઠા છે. એ લોકોને પૂછી લ્યો કેટલા અંગૂઠા છાપને જોયા છે, કરોડપતિ છે. હા, જે લોકો પોતાનું નામ સાઇન ન કરી શકે એ લોકોને ખુદાએ દીધું છે, કારણ કે એ દેતી વાળા મને કે તને પૂછતો નથી. અને કેટલા ભણેલા ગણેલા જોયા કે જેને રાતના ખાવાનું હોય તો સવારના ન હોય. આનો આખો રેશિયો ઇન્વર્સ હોય છે કોઈક ફેરે. દેવાળો ખુદા વંદે કરીમ છે. મુજતહિદના ઘરે રાતના ખાવાનું ન હોય, મુકલ્લિદના ઘરે રાતના ખાવાનું હોય. માંગો તો એની પાસેથી માંગો. અને મારું દિલે કે છે મારા ભાઈઓ કે જે માણસ આપણા છોકરાઓમાંથી હકીકતમાં આજે નક્કી કરે કે નહીં મારે ઇલ્મે દીન શીખવું છે અને આલિમે દીન બનવું છે, માનો તો જે માણસ ખુદાની રાહમાં પોતાની જાન કુરબાન કરવા તૈયાર થાય એને ખુદા રોજી ના આપે. આ કઈ જાતનું ઈમાન છે આપણું? અને હવે પ્રેક્ટિકલ વર્લ્ડમાં જોઈએ, જેટલી આજે ડિમાન્ડ મૌલવીઓની છે એટલી ડિમાન્ડ ડોક્ટરની પણ નથી. હું જે કામમાં છું એના પરથી કહું, દિવસ ઉગે છે ને રાત થાય છે. મુલ્લા સાહેબ એક મૌલવી મોકલા પણ અંગ્રેજી જાણકાર પણ હોય તો અમારા બચ્ચાઓને કંઈ કહી શકે, અમારી છોકરીઓને કંઈ સમજાવી શકે. કઈ ભાષા બીજી જાણતો, ફ્રેન્ચમાં તો ફ્રેન્ચમાં કે ઇંગ્લિશમાં તો ઇંગ્લિશમાં, તો છોકરા છોકરી કંઈક સમજે. પણ કોઈ સમજાવવા વાળો મોકલાવો ક્યાં છે? મારા ભાઈઓ, આ ફિક્ર આપણી છે. ખુદા કે છે મારી પાસે એક ખાનદાન છે જેનું નામ છે બારમાકી. હારૂન રશીદ અને મામૂન રશીદના પ્રાઇમ મિનિસ્ટર્સ. બારમાકી ખાનદાન, ઈરાની ખાનદાન, બલકે અમુક જગ્યાએ લખેલું છે બુદ્ધિસ્ટ હતા. બુદ્ધિસ્ટમાંથી ના શિષ્ય છે એ લોકોનું ખાનદાન. જાફરે બરમકી હારૂન રશીદનો પ્રાઇમ મિનિસ્ટર, એનો બાપ યહયા પણ પ્રાઇમ મિનિસ્ટર. એ લોકોની માનું નામ હતું ઉમ્મે જાફર. ઉમ્મે જાફર તો અરબ લોકોમાં છે કે ભાઈ છોકરાને નામથી કુનિયત આપ્યું અબુ જાફર, ઉમ્મે જાફર. એટલી બધી સખી હતી, એટલી બધી સખાવત હતી કે મશહૂર હતું કે આ ફઝલે ઉમ્મે જાફર છે. બે આંધળા એક દિવસ બંને ભૂખના માર્યા પરેશાન એના ઘરની સામે ઉભા રહ્યા ઉમ્મે જાફરને ઘરે માંગવા માટે. એક વિચાર કર્યો કે હું ઉમ્મે જાફરના નામે માંગીશ તો વધારે મળશે. એટલે એણે કીધું અલ્લાહુમ્મા રઝુકની બિફઝલી ઉમ્મી જાફર. એ પરવરદિગાર ઉમ્મે જાફરના ફઝલથી તું કઈ મોકલી દે ને. બીજા એક વિચારે કીધું અલ્લાહુમ્મા રઝુકની મિન ફઝલિક. પરવરદિગાર તું રોજી આપ, તારી મહેરબાનીથી આપ. આ ડોસીમાએ અંદર સાંભળ્યું, એ ઇન્સાન હતી, એને તું કે જેને મારા નામથી માંગ્યું એને વધારે આપવું જોઈએ, મારું માન રાખ્યું. એટલે એને બનાવી ફર્સ્ટ ક્લાસ મુર્ગે મુસલ્લમ. ના આવડે તો પૂછી લેજો કોઈને તો. પણ મુર્ગે મુસલ્લમ એટલે કે કમ્પ્લીટ કુકડો, જીવતો નહીં, હા રાંધેલો, પણ એને ટુકડા કર્યા વગર અને એના પેટમાં 10 અશરફી સોનાની નાખી, પછી એને બંધ કરી. ને બીજી પ્લેટમાં 2 અશરફી સોનાની નાખી અને નોકરને કીધું ઓલો જેમાં બેઠો છે ને એને આ કુકડો આપી દે, અને ઓલો જે બાજુમાં જમણી બાજુ બેઠો છે એને તું આ 2 દિરહમ 2 સોનાની અશરફી આપી દે. બંને માંગ્યું છે, આ એ મારા નામથી માંગ્યું. એ નોકર આપી. આ 2 આંધળા, તો અમુક માણસો કિસ્મતના બી આંધળા હોય છે. આમ જોયું તો ઓલાએ જોયું 2 અશરફી છે સોનાની, તો અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન જવા લાગ્યો. ઓલાએ જોયું તો કુકડું હતું. એટલે એને ભાઈને પૂછ્યું કે ભાઈ તને શું આપ્યું છે? તો કે મને 2 અશરફી સોનાની આપી. તો હવે તને શું કામની 2 અશરફી? તારા તો ઘરે બચ્ચાએ ઘણા છે, તું આ કુકડું લઈ જા.
તું આ કુકરું લઈ જાય ને આ બે રોકડા મને દઈ દે. તો ઓલાએ કીધું મને વાંધો નથી, આ કુકરા તો કમ સે કમ 2 ટક તો ખાસું. એટલે કુકરું લઈ ગયો ઘરે અને 2 સોના નશેબી પધરાવી દીધી આને. એ ઘરે ગયો તો એની ઘરવાળી તો આંધળી નહોતી. એને જેમ ખોલ્યું તો જોયું 10 અશરફી સોનાની. કીધું ભાઈ તારા તો કિસ્મત જાગી ઉઠ્યા ભાઈ, 10 અશરફી સોનાની પણ છે ને ખાવાનું પણ છે. તો કે મને ખાલી કુકડું છે. કે કુકડું નથી, કુકડામાં ઘણું છે અંદર. ને ઓલો બિચારો લઈ ગયો પૈસા. એને શું ખબર 3-4 દિવસ પછી પાછો માંગવા ઈ જ દેખાણો. તો ઉમ્મે જાફરે કીધું હે ભલા માણસ, તને મેં કુકડું આપ્યું એમાં 10 થઈ કે મને શું ખબર, મેં તો ઓલાને પધરાવી દીધું. ઉમ્મે જાફરે કીધું હકીકતમાં દેનાર ફક્ત ખુદા છે. ઓલાએ માંગ્યું તું ફઝલુલ્લાહ થી, તે માંગ્યું ફઝલે ઉમ્મે જાફર થી. ઉમ્મે જાફર શું દે? ઉમ્મે જાફરને પણ ખુદા દે છે. રોજીનો માલિક. આ રસ્તા ઉપર ચાલતી વખતે કોઈ દિવસ વ્યાધિ કરવી નહીં કે હું મારું શું થશે. ભાઈ જે અન્ડરસ્ટેન્ડિંગ નથી આપણામાં યાદ છે કે ભાઈ જો આ સ્પિરિચ્યુઅલ રસ્તા પર ચાલશું તો મુલ્લા થઈ જશું. કોઈ મુલ્લા થતું નથી, મૌલવી બની જશું. મૌલવી અને મુલ્લા બનવું બીજી વસ્તુ છે, રૂહાનિયત ઉપર ચાલવું બીજી વસ્તુ છે. બરાબર. પૈગંબર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અમુક સહાબી હશે સવારે નમાઝ પડવા માટે દાખલ થયા મસ્જિદમાં. એક જવાનને જોયો કે જે નામ હારિસ, જવાનને જોયો કે જે બેઠો બેઠો રડી રહ્યો છે ખુદાની યાદમાં. સવારનો ટાઈમ, શરીર સાવ બિલકુલ પાતું જાણે કોઈ બીમાર ન હોય એવો. અને પૈગંબરે જોયું એની તરફ અને કીધું સલામુન અલૈક, તારા ઉપર સલામ થાય. એને કીધું વાલેકુમ સલામ યા રસૂલલ્લાહ, તમારા ઉપર સલામ થાય. તો પૈગંબરે આરબ એમ પૂછ્યું કૈફ અસ્બહ, કેવી સવાર કરી, મતલબ આજ દિવસ કેવો. તો એને જોયું કે પૂછનાર કોણ છે. ભાઈ આપણે પૂછ્યું કે અલ ખૈર, ઠીક જ છે. પણ રસૂલુલ્લાહ પૂછે છે એટલે જવાબમાં કીધું યા રસૂલલ્લાહ અસ્બહતુ અલલ યકીન, હું યકીનની મંજિલ ઉપર પહોંચી ગયો છું. પૈગંબરે ફરમાયું વમા દલીલુ યકીનિકા, તારા યકીનની દલીલ શું છે. કીધું કે અન્ની અરલ જન્નત વન્નાર, હું મારી સામે જન્નત અને નાર જોઈ રહ્યો છું. અને મારી સામે હું જોઈ રહ્યો છું જન્નતમાં નિયામત પામનારાઓ નિયામત પામે છે, આઝાબ પામનારાઓ આઝાબ પામે છે. ના ઈ પૈગંબર હતો, ના ઇમામ હતો, બલકે એનું નામ પણ કોઈક વાર અહાદીસમાં આવે છે. ન સલમાન હતા ઈ, ન અબુઝર. એના માટે ઈ બનવાની જરૂર હોતી નથી. એના માટે ઇન્સાનની જિંદગી બદલી જાય છે. પછી વેપારી કેમ ન હોય, નોકરી કરતો હોય. એટલા માટે પૈગંબરે ફરમાવ્યું વલીય ખુદા મખબૂન, છુપેલો હોય છે. કોઈ બંદે ખુદાની મશ્કરી નહીં કરજે, કદાચ ઈ વલીય ખુદા હોય. તો આ રોજીની ચિંતા નહીં કર, ખોટી ચિંતા. અને ના પૈગંબરે કીધું કે તમે કમાજો નહીં, આખો દિવસ મસ્જિદમાં બેસજો નહીં. આ રસ્તામાં જવા માટે તમને બધી છૂટ છે, પણ તમે એક વસ્તુ યાદ રાખો કે ભાઈ હું એક રૂહાનિયતના ચીલા પર છું, જેમાં મારું કોન્ડક્ટ જે છે ને એ આ દુનિયાની નકામી વાતોમાં પોતાને ઇન્વોલ્વ કરવાની નથી. બીજી ચિંતા જે ઇન્સાનને છે અને તે વધારે મારે છે, અને તે છે ઇજ્જત. એક રોજી અને એક ઇજ્જત. હવે ઇજ્જત શું ચીજ છે? તમે દાખલ થયા, મેં કીધું સલામ અલૈકુમ, બીજા સલામ. એક માણસ આવ્યો, તમારો હાથ, એક બીજા તમારો હાથ ચૂમ્યો, આને આપણે ઇજ્જત સમજીએ છીએ. કેટલા જણા આ હાથ ચૂમવા વાળા મૌલવીઓના અને આગાઓના અને મુજતહિદના મેં મારી આંખે જોયા છે કે સામે આવીને કરે અને પછવાડેથી ગીબત કરે. એ મૌલવીની આ બાત આવા ઘણા હાથ સૂંઘણિયા જોયા છે. જી, એવા ઘણા હાથ સૂંઘણિયા જોયા છે કે જે હાથ સૂંઘે બધા મુજતહિદોના અને પછી એની પછવાડે એની ગીબત કરે. કઈ ઇજ્જત છે? ઇજ્જત ખુદા દીએ ઇજ્જત છે, બાકી કોઈ નહીં. અને તે ખુદા જાય દીએ છે ત્યારે ઇજ્જત બાકી રહે છે દોસ્તો. અને નહીં તો આ દુનિયાની અંદર તમારી સામે આવીને કોઈ તમારી ઇજ્જત કરતો હોય, કોઈ ઇજ્જત છે. ઇન્નલ ઇજ્જત લિલ્લાહ, ઇજ્જત અલ્લાહ માટે છે. એ આપે છે મોમિનીનને ઇજ્જત.
બસ આ જ વાત રજૂ કરું છું અને પછી ખલાસ કરું છું કે જે બરમકી ખાનદાન, હારૂન રશીદનો બાપ મહેદી જયારે મરવા બેઠો ત્યારે એની ઈચ્છા નહોતી કે હારૂન ખલીફા થાય, બિલકુલ નહીં. એને હારૂનના ભાઈને ખિલાફ નથી. પણ જેમ દરેક સોસાયટીમાં અમુક હોય છે માણસો જેનું નામ હોય છે કિંગ મેકર્સ, એ પોતે રાજા થતા નથી પણ રાજા બનાવે છે. કિંગ મેકર્સમાં એક યાહયા હતો કે જે બરમકી ખાનદાનનો જાફરનો બાપ, એની એટલી બધી ઇન્ફ્લુઅન્સ હતી કે એ મહેદીના મરી ગયા પછી હારૂન રશીદ ખલીફા થઈ. અને કયું યાહયાએ કે બેટા આ તારી કુર્સી, અને તે દિવસે હારૂને કીધું યા આબાતી, યાહયાને કીધું હે મારા બાપ, એટલું માન રહે. બુઢો થઈ ગયો યાહયા, એને કીધું રિટાયર થઈ જાઉં છું. મને કીધું વાંધો નહીં, તમારા દીકરા જાફરને. જાફર તારીખ બની અબ્બાસની તમે વાંચો, જાફર નાનો હતો ત્યારે હારૂન પોતે એને ઉંચકી પોતાના બાગમાં લઈ જતો અને કહેતો દીકરા બતાવ તને આમાં ક્યાંથી એપલ સેબ હું તોડીને આપું. અને કોખતે જાફર નાના હતા ત્યારે કે ના મારે મારા હાથે તોડવું છે, તો પોતે જરાક ઊંચો કરી ખલીફા હારૂન બાદશાહ જાફરની નાઝ બરદારી કરતા ને કહે તું પોતે તોડ. જવાન છે જાફર, યાહયાનો બાપ બુઢો, જાફરને પ્રાઇમ મિનિસ્ટર બનાવ્યો. હાલત એ હતી કે આ બાજુ દજલાની આ બાજુ ખલીફાનો મહેલ હતો, દજલાની પેલી બાજુ મિનિસ્ટર જાફરનું. સવારના પોરમાં ઝરૂખા પાસે હારૂન ઉભો ખાલી જોતો હોય દરિયામાં નદીને, અને આનંદ જોતો હોય. સામે દેખાય એને એના પ્રાઇમ મિનિસ્ટરનો મકાન. માણસો આવતા હતા બધા પ્રાઇમ મિનિસ્ટરના ઘરે, અહીંયા કોઈ આવતું નથી. હાજતમંદ લોકો એક પછી એક જાય છે, એ જુએ છે. પણ પાછા એવા બદબખ્ત છે આ લોકો કે પોતાના ઊંટ અને ઘોડાને બાંધે છે મોઢું ઓની તરફ ને પૂંછડી ગાજા તરફ. એને એમ થયું કે આ લોકોને એટલી શરમ નથી કે આ જાનવરને બાંધે છે તો પૂંછડી મારી તરફ રાખે છે આમ, અને મોઢું આ બાજુ. આ લોકો મને ભૂલી ગયા, આ તો હવે આ જ રાજા થઈ ગયો છે. એને ખ્યાલ આવ્યો, કઈ બોલ્યો નહીં. એ જ દિવસોમાં હારૂન રશીદે જાફરને આખો હિબાલો લખી આપ્યો હતો કે ખુરાસાન તારું, ખુરાસાન. અચ્છા, શિકાર ઉપર નીકળ્યો હારૂન. વસ્તીમાંથી, કન્ટ્રીમાંથી જરાક બહાર નીકળ્યો, જોયો એક મકાન છે. પૂછ્યું આ મકાન અહીંયા? તો કીધું હા. આ કોનું છે? કીધું આ જાફર બરમકી. એક જરાક આગળ વધ્યો, બીજી બાજુ આટલી મોટો બાગ, આ કોનું છે? કીધું આ જાફરનું છે. એનાથી આગળ વધ્યો, જે પ્રોપર્ટી જોઈ, જે મિલકિયત જોઈ, કોનું છે? જવાબ પહેલો હારા લી જાફર, આ જાફરનું છે. તો એક દિવસ કહેવા લાગ્યો કે હવે બાકી મારું બસ મારી ખાલી હવેલી જ છે. આ આખું બધું આ લે બરામિકા, એટલે બરામિકાની ખાનદાનનું છે, મારી પાસે કાંઈ બાકી રહ્યું નથી. વિચાર આવ્યો. સવારના ઉઠ્યો, પોતાના ગુલામને બોલાવ્યો, અને ગુલામ એક જે જલ્લાદ એક્ઝિક્યુશનર જેને કીધું માથું કાઢ. એને કીધું જા જાફર પાસે, એને કે હમણાં ને હમણાં આવ. ટાઈમ બિલકુલ ખોટો ટાઈમ. પણ જયારે તું અહીંયા લઈ આવે એને તો મારી સામે જીવતો નહીં લઈ આવ્યો, નીચે માથું કાપીને માથું લઈ આવ્યું. બનુ અબ્બાસનું રાજ્ય જાફર ને લેવા વાળો વખત જયારે ગુલામ ગયો તો ગુલામ પોતે ડરતો, કારણ કે ભાઈ પ્રાઇમ મિનિસ્ટર પાસે જાઉં. પહેલા આશ્ચર્ય કીધું કે હુઝુર બોલાવે છે. તો કીધું આ કોઈ ટાઈમ છે? જાફરે કીધું આ કોઈ ટાઈમ છે? આવીશ મારા ટાઈમ. કીધું નહીં હુઝુર હમણાં જ બોલાવે, હમણાં જ બોલાવે છે. તો એ દીકરો સાથે સવાર થઈને આવ્યો, જયારે નીચે પહોંચ્યો તો અગાઉ માથું કાપવા માટે ચામડાનો મુસલ્લો બિછાવતો હતો. એનું નામ હતું નતા. નતા બિછાવવામાં મશગુલ થઈ ગયો, અને એને પોતાની તલવાર કાઢીને જાફરને કીધું માથું નીચે રાખ. જાફરે કીધું તારું મગજ ઠેકાણે છે? તને ખબર છે હું કોણ છું? કીધું તમે જે હો, જે હુકમ છે હુકમ છે. એને માથું કાપી નાખ્યું.
જાફરે બરબકીનું માથું કાપી અને ઉપર લઈ ગયો અને માથું બતાવ્યું હારૂનને. જૂની મોહબ્બત હતી એટલે એક કરે હારૂન બેકરાર તો થઈ ગયો, બેચેન થઈ ગયો. તો પછી કીધું કે નાખ દાબડામાં અને એના બાપાને મોકલી આપ. શેખ અલી અકબર નહાવંદી આ વાક્યાને લખે છે કે યહયા સૂતો તો, બુઢો માણસ ઘરમાં આરામ કરતો હતો, એને ખબર નહોતી કે શું થઈ ગયું. આ ગુલામ અહીંથી નીકળ્યો, જાફરનું માથું છે દાબડામાં બાંધ એના બાપાને દેવા માટે, અને આ નિંદરમાં તો એને હાતિફનો અવાજ સાંભળ્યો, ગાયબનો અવાજ, કે એટલો પૈસો અમે આલે બરામકાને આપ્યો, એટલો પૈસો આપ્યો, ન ખુદા યાદ રહ્યો ન ખુદાનું ઘર યાદ રહ્યું, અને મૂસબને જાફરને નારાજ કર્યા. ઇમામ હુસૈન કાઝીનો જમાનો, અમે નિયામત પાછી લઈ લીધી અને એક ઝપકીને ઉઠ્યો ને દરવાજા ઉપર નોકર પહોંચી ગયો હતો, આવીને એને સામે માથું રાખી દીધું. એ ગમમાં યહયા મરી ગયો. આ છે દુનિયાની ઇજ્જત મારા દોસ્તો, પ્રાઇમ મિનિસ્ટર કે જેના હસ્તક હુકુમતો ચાલતી હતી, જેને 2-4 અઠવાડિયા પહેલા તો ખોરાસાનની હુકુમત આપી દીધી. વતુઇઝ્ઝુ મન તશા વતુઝિલ્લુ મન તશા. અલ્લાહ તું જેને ચાહે તું ઇજ્જત આપે, જેને ચાહે તું જલીલ કરે. બિયદિકલ ખૈર, ખૈર ફક્ત તારા હાથમાં છે. ઇન્નકા અલા કુલ્લી શૈઇન કદીર, દરેક વસ્તુ પર કાદિર. રૂહાનિયતના રસ્તે જાતા ઇજ્જત ખુદા આપશે. લોકો નહીં ઓળખે, ઓળખશે અલ્લાહ. એક હદીસ છે જે વાંચું છું, જ્યારે પણ વાંચું છું ત્યારે દુઆ કરું છું, ખુદાવંદ કરીમ માફ કર. ફરમાવે છે પૈગંબર અકરમ, દુનિયામાં કેટલા એવા પ્રખ્યાત અને ફેમસ અને મશહૂર માણસો છે જેને આસમાનમાં કોઈ ઓળખતું નથી. અલ્લાહ, દુનિયામાં કેટલાક એવા પ્રખ્યાત અને ફેમસ માણસો છે જેને આસમાનમાં કોઈ ઓળખતું નથી, એટલે કે મલાઈકા ઓળખતા નથી, ત્યાં રેકોર્ડ એનો છે જ નહીં. અને દુનિયામાં કેટલા એવા છુપાયેલા માણસો છે, દુનિયા ઓળખતી નથી, મલાઈકા ઓળખે છે, ખુદા ઓળખે છે. રૂહાનિયત આનું નામ છે મારા દોસ્તો. અને હજી ઘણી મંજિલો બાકી છે ઇન્શાઅલ્લાહ તાઆલા. હવે તો શબાએ કદ્ર આવે છે, હવે તો દિલને સુકૂન રાખીને ઇબાદત કરવાનો મોકો આવે છે, હવે તો ગમની રાતો બી આવે છે, ઉમ્મતને યતીમ થવાનો બી વારો આવે છે ઇન્શાઅલ્લાહ. એ દિવસો પસાર થઈ ગયા પછી ઇન્શાઅલ્લાહ જયારે કે ટાઈમ મળશે તો એ મંજિલો જેમ જેમ આગળ વધે છે આપણા માટે દર્શ છે. આ દુનિયા, આ મિલેનિયમ, આ શું કહેવાય છે મટીરિયલિઝમ, આ કોન્ઝ્યુમરિઝમ શું ચીજ છે જેના તરફ ખાલી ઇશારો થયો છે. હું સમજાવીશ તમને કે આ કઈ મોટી બલા છે કે જે બલામાં આપણે એટલા બધા અટવાઈ ગયા છીએ કે એમાંથી નીકળવું મુશ્કેલ છે. અને એને કારણે રૂહાનિયત મતલબ આપણે અટકીએ છીએ. ખુદાવંદ કરીમ આપણને બચાવીને તૌફીક આપે.